ના ચાલતી હોય એ ભગવાન પાસે ચાલે ચાલે ને ચાલે, ભગવાન એને વટાવે છે. એક ગામમાં એક કાછિયો આખા જીવન દરમિયાન જેટલા પણ લોકો એના ઘરે શાકભાજી લેવા આવે એ જે કોઈ પણ નોટ હોય એ લઈને ગલ્લામાં મૂકી દે અને જોઈતી શાકભાજી આપે. કોઈ દિવસ ફાટલી નોટ હોય, કાણો પૈસો હોય, પણ એણે કોઈને જાકારો આપ્યો નથી. જેણે જે ફાટલી નોટ આપી હોય એનો સ્વીકાર કરી અને એણે ગલ્લામાં મૂકી અને શાકભાજી વેચી છે. ગામવાળાને ખબર પડી છે એટલે ગામવાળા પણ બધી જ ફાટલી નોટો આ ધાણા મરચાં લેવા માટે, ટીંડોળા લેવા, બટાકા લેવા માટે આ કાછિયાને આપતા અને કાછિયો શાકભાજી એમનેમ આવી રીતે આપી દેતો. ગમે તેવી ફાટલી નોટ હોય એણે ચલાવી લીધી છે. કાલક્રમ વીત્યો છે, અંત સમય આવ્યો છે, મૃત્યુ શૈયા ઉપર છે. ત્યારે આ કાછિયો ભગવાનને એક જ પ્રાર્થના કરે છે કે ભગવાન, આખી જિંદગી બધાની ફાટલી નોટો મેં વટાવી દીધી છે. આજે એક ફાટલી નોટ તારી પાસે આવે છે, આ ફાટલી નોટને તું વટાવી દેજે. શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. તો આપણે બધા સૌ કંઈક ને કંઈક અપૂર્ણ છે, પૂર્ણ નથી. કોઈકના જીવનમાં આશ્ચર્ય ચિહ્ન છે, કોઈકના જીવનની અંદર ઉદ્ગાર ચિહ્ન છે, કેટલાકના જીવનમાં અલ્પ વિરામના ચિહ્ન છે. પૂર્ણ વિરામ કોઈના જીવનમાં નથી. અને ફૂલ સ્ટોપ, પૂર્ણ વિરામ મૂકવાનું કામ જે કરે એનું નામ શ્રી કૃષ્ણ છે. અને આ પ્રભુ કેવા છે? સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. શ્રી કૃષ્ણાય વયમ નમઃ. પ્રભુ કેવા? કોઈ પણ વ્યક્તિને જોઈએ તો સૌથી પહેલામાં પહેલા આપણને એમના સ્વરૂપનો પરિચય થાય. વ્યક્તિ મોટા છે, નાના છે, ઊંચા છે, નીચા છે. તો પ્રભુ કેવા? સચ્ચિદાનંદ રૂપાય. 3 શબ્દ છે, સત, ચિત્ત અને આનંદ. ભગવાન સત એટલે કે શાશ્વત છે, ચિત્ત એટલે ચિત્તની સ્થિરતાવાળા છે, અને પ્રભુ આનંદ સ્વરૂપ છે. સચ્ચિદાનંદ રૂપાય. કોઈ પણ વ્યક્તિનો પરિચય થાય પછી એના કાર્યનો પરિચય થાય. આપણા પ્રભુનું કાર્ય શું છે? વિશ્વોત્પત્યાદિ હેતવે. વિશ્વનું સર્જન કરવું, વિશ્વનું પાલન કરવું અને વિશ્વનો વિનાશ કરવો, આ પ્રભુનું કાર્ય છે. અને એટલા માટે જ ભગવાનને ગોડ કહેવાય. જી ફોર જનરેટર, ઓ ફોર ઓપરેટર એન્ડ ડી ફોર ડિસ્ટ્રોયર. સર્જન કરતા, પાલન કરતા અને વિનાશ કરતા. પણ પ્રભુ સર્જન કરે એ સર્જનમાં ક્યારે પણ પ્રભુ મોહિત થતા નથી. પ્રભુ પાલન પોષણ કરે તો એની અંદર ક્યારે અહંકાર નથી આવતો કે આ બધું મેં કર્યું. અને પ્રભુ વિનાશ કરે તો વિનાશની અંદર પ્રભુ ક્યારે શોક કે દુઃખનો અનુભવ પણ કરતા નથી. સચ્ચિદાનંદ રૂપ છે, વિશ્વોત્પત્યાદિ હેતવે છે. સ્વરૂપનો પરિચય થયો, કાર્યનો પરિચય થયો. પણ પ્રભુનો સ્વભાવ કેવો છે? પ્રભુના સ્વભાવ વિશે જણાવ્યું. તાપત્રય વિનાશાય. તાપત્રય વિનાશાય. 3 પ્રકારના તાપ છે: આધિ, વ્યાધિ, ઉપાધિ. આધિ એટલે અભાવથી ઉત્પન્ન થતું દુઃખ. બાજુવાળાના ઘરે BMW કાર છે ને મારી પાસે કોઈ બીજી બ્રાન્ડની છે, બીજા પાસે છે ને મારી પાસે નથી. ધેટ મીન્સ અભાવ, આધિ. માણસને આધિના દુઃખ છે, અભાવના દુઃખ છે. વ્યાધિ, શરીર થાકી જાય, શરીર રોગિષ્ટ થાય, એને વ્યાધિ રોગ કહેવાય, વ્યાધિ ઉપાધિ કહેવાય. આધિ, વ્યાધિ અને ઉપાધિ. ત્રીજો શબ્દ